A long time, girl, night flower, and then office time. Wonderful office time. આ એક જ એવા ઓફિસ ટાઈમ છે કે જે અત્યારે રાત પડી છે તો પણ હજી ફૂલ ખીલેલા છે. રેઇન લીલી, પિંક અને વ્હાઈટ, ઓલ સો લવલી. આ એક ઓફિસ ટાઈમ પણ અત્યારે હજી છે. બાકી બધા રેડ, લાઇટ પિંક, ડાર્ક પિંક, યલો, વ્હાઈટ, પિંક અને લાઇટ પિંક હજી છે. મધુમાલતી પણ પૂર બહારમાં આખી નાળિયેરીને દબાવી દીધી. હા, એક માઉન્ટ આબુથી લાવેલા છે જે મને લાગે નદી કિનારે બાબાનું કેમ્પસ છે, ત્યાં 6ઠ્ઠા માળે આનો બગીચો છે અને એમાંથી બિયા લાવીને વાવેલા. પછી આ પિંકની જેમ રેડ અત્યારે ખીલેલા છે હજી. પછી આ કરેણ જેવા વ્હાઈટ બુજાઈ ગયા છે. પિંક ઇઝ નોટ અવેલેબલ ધીસ ટાઈમ. દ્રાક્ષ ગાંડી થઈને બધી જગ્યાએ ફેલાઈ ગયેલ છે. ત્યાં નાગરવેલે વરસાદનું થોડુંક પાણી મળ્યું તો એકદમ ફ્રેશ થઈ ગઈ. વ્હાઈટ હજી છે થોડાક. અને મનીવેલ ટુ મચ ક્રેઝી નાળિયેરીમાં. અને બાબાનું ઘર અત્યારે બુલબુલ પૂર જોરમાં કલકલ કરે છે. અહીંયા વ્હાઈટ નરગીસ સરસ ખીલ્યા છે. એક્ઝોરા છે. એક્ઝોરા 2 કલર છે પણ અત્યારે એક જ કલર છે. વોટર લીલી, લુક, વોટર લીલી પણ બહુ ફાઇન રીતના અહીંયા થઈ છે. પણ એને સ્પેસ નાની પડે છે. બનિયન ટ્રી પ્લાન્ટ પણ એમાં જ થઈ ગયું છે. પપૈયાના પાંદડા વયા ગયા છે અને પપૈયા થઈ ગયા છે. સેતુર બહુ ફાઇન થયું છે. સ્ટાર ફ્રૂટ બહુ સરસ થયું છે અને હોપફુલી હવે ફ્લાવરિંગ આવેલું એમાં સ્ટાર ફ્રૂટ પણ આવે. ક્રિસમસ ટ્રી છે એ જાંબુ ટ્રીની નીચે દબાઈ ગયો છે. બાકી અહીંયા નરગીસ સરસ ખીલા છે. હા, જંગલી પિસ્તાનું ઝાડ એટલું મોટું થયું છે કે ગાર્ડનમાં બીજું કાંઈ થવા દેતું નથી.